વેવાણ તારા કુવાના યમને પાણી પાયા હે વેવાણ તારા કુવાના યમને પાણી પાયા એ હવે મેલો મોટા બનિયા માયા વેવાણ મારી બટમાં ફરે એને માંડવડીઓ મોટા મવડી મવડી જાય છે વેવાણ મારી કટમાં વેવાણ મારી કટમાં ફર્યા કેમ ગાને એમ હું તો જોઉં છું બહુ રૂપાળો રૂડો કેવો લાગશો ગા કા તમે ગાવ એટલે અમારે નહીં ગાવાનું એટલે હું તને ના નથી પાડતી ગા એમ હારો લાગશો ગામની બાઈને ખબર પડે ને કે આના જણ હોતે ને ગાય છે ગીત એમ હું ક્યાં જાણશું હું તો છોકરો છું ભૂંડા લગાડે ભૂંડા એ ભૂંડો તમે મને લગાડ્યો બધાને ખબર આપણે કેવા હે કે બહાર કાંઠા જેવો નથી હા તો તમે જ બધે ફરો જાઓ મને ઘરમાં એક ખૂણામાં બેહાડી રખાય મારી નખાય ઢાંઢાને બોલ માં એમ કહું કીરે નહીં બોલવાનું જાનમાં નહીં બોલવાનું લે કીરે બોલી બાપુ મારે ને જાનમાં બાપ બા મારે અમારે તો બીટો બીટો ફરવાનું વેવાણ હા વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ તમને પણ જાજા કરીને જય હનુમાન દાદા વેવાણ માપે ઓ બા નક્ષુંદો કાઢ નાખશે ક્યાં બોલ્યો આ બાજુ લઈ ગયો આ બાજુ લઈ જત બેન શું પણ શું એમ નહીં ઘરે હા. ઘરે આપણે ભાઈ જાન લઈને હા. નીકળ્યા તે તારું નાક નતું બેઠું મેં શું કે વેવાઈના માંડવે જાય બિલકુલ એકદમ બોલતો નહીં હાવ મૂંગો રહે છે તો અહીંયા બોલ્યો તોય બોલ્યો કીરે નહીં બોલવાનું જાનમાં નહીં બોલવાનું માર ફઈ મારે કઈ ન થાય માર બા મન મારે ને તો મને હું કરાવી દે બોલ મેમ કહો ઉભો રહી જા ભાઈ પાસે એકદમ સીધો ટટાર સોના મૂકી દે હાથમાંથી હું કાઢ નાખીશ સોયનો મુકજે ને ઓલું મુકજે એક ધીકો મારે ને તો સેડા લોંદો કાઢ નાખે બાદ આ મામૂલી છે ને છેડા તો લબદે નીકળી જતા છે નાભીમાંથી હેડ કરવું પડે વેવાણ હા વેવાણ આ બેન કોણ છે દીપુ ઢોલીને વાવ એ વલાન પૂછ કિરાત રાખે ઈ દીપુ ઠોલીને વહુ છે તેને નો ખબર પડે કે જાનમાં હોય તો આપણે હગા જ હોય એલા જાનમાં હગા જ હોય ઈ બધી એને ખબર જ હોય કે જાનમાં બધા હગા જ આવે કઈ કોઈ હગાવે નો હોય ઈ નો આવે આ નો હોય તો નો આવે હા તો પછી હગા જ હોય પણ એને ઈ નો ખબર હોય કે હગામાં હું થાય ઈ કે હગામાં હું થાય ઈ નો ખબર હોય એમ હા તો એને કહેવાય કેરા લે આવ્યા છે કોઈ દે આપણા રજવાડામાં ઈ તો કેરા કહેવાય આપણા રજવાડામાં આવે એલા હવે તો વેલા ખ્યાત આવશે પણ અત્યારે નતા આવ્યા તો નો ઓળખતા હોય ને તો આપણે એને પ્રેમથી ઓળખાણ દેવાય તો હું ક્યાં બાઈ તો વેવાય રે તમારી દીપુ ઠોલીને વહુ ને ઓલાની વહુ ને તે કે બધાનું પૂછ કરે તો હું ગમે ઈ કહું વેવાણ હા વેવાણ ઈ ઉભાઈ બેનબા મારા લાડકવાયા નણંદબા છે હા અને મારા નણંદ કેતા પતુના ફઈ લાડક વાયા નણંદ કેતા પતુન ફઈ બેનબાને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માપે ઓ ફઈ ને ફુગા વાળું પોલકું તોડ નાખશે ફેશન તો જો નીકળી હાથ આવડો કશે અને ફુગો આવડો વાહ દરજી વાહ વેવાણ હા વેવાણ આ કોણ છે હું કાલ ટેટુ કરવા આવી છું અહીંયા હા એમ હાલો આપણું બુકિંગ આપણું ટેટુ બુકિંગ ટેટાની દુકાન છે ને મને ક્યાં વાંચતા આવડે શું દાંતનું દવાખાનું તો ગયો દાંત કાઢી લીધી દે સારું હાલો બા વેવાણ હા વેવાણ આ કોણ છે રાજનો ચમચો એ તેને ન ખબર પડે કે હા બોલતો હોય તો એલા તું ક્યારનો એક ધારો એની સામો લબલબ છોટી પડ્યો એને ઓળખશો કોણ છે ઈ? ના તો એક ધારો મંડાણો છો હું તે તમારી સામે લબલપટી કરે મારી લબલપટી નહીં કરવાની એલા અમે તો બે એકા બીજું વડો વડસી તો બોલીએ તો હું વડોવાઈ નથી તો ઓલો કેવો છો હું એમને કેવી છું હું કેવો છું એમ તું હજી મારા દીકરા છોકરું કહેવાય છોકરું હા હાલો હાલો છોકરું બસ
અને તું એને ઓળખશો? ના. મેં તને ખરે વાત નહોતી કરી શેની કે આપણે ભાઈની જાન લઈને જઈ અહીંયા વેવાણ બહુ મોટા છે એમ નતું કીધું? લાંબા લાંબા ની આવડા હશે બાપરે કા બાપરે એલા એમ લાંબા નહીં, તઈ બા એનું રજવાડું આપણા રજવાડા કરતા પૈસા ટકા બહુ મોટું છે. હે હા હારું લ્યો તો કેરે ગુસીતા માગવા થાય અને હામાં ઉભા એને ઓળખ? ના બાપા હે ના બાપા ગાંડા ઈ પતું હાહુ છે. એ મરે એટલે હા માં એ જોવો લ્યો લ્યો જો પતુડા તાર હાહુ જો એ જો દિલપા પતુડા હાહુ જો વાહ અને આમનો આવ હું હું છે ને મારા દીકરા તને વેવાણ પાસે લઈ જાઉં છું. મારે વેવાણે કે મારું શું કામ છે એલા તારે જ તને લઈ જાવ તો એને ખબર પડે કે એનો પ્રધાન છે. આમ તો એનો પ્રધાન તો તાર બાપુ અરે કેવી દેશી મળી ગઈ. દેશી મળી ગઈ પૈસા લેવા બેઠો હે ઊભો થઈ જા નહીં મળે કાંઈ ન્યા ઉઠ ઉઠ અને આમ જો હું બહુ ડાયો મારો દીકરો હું તને ત્યાં લઈ જાઉં ને હા? તો વેવાણને પગે લાગજે હો, જય શ્રી કૃષ્ણ કરજે. મારે હું લા પગે લાગવાનું મારે કેટલાક ને પગે લાગવાનું કાકે મેલા હું તમને એકને જ પગે લાગીશ હું કોઈને પગે નથી લાગવાનો મેં તને કહી દીધું કે તારે વેવાણને પગે લાગવાનું એટલે વેવાણને પગે લાગવાનું બસ. કેમ 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 લાગુ મેં તને કીધું ને કે ઈ લાગવાનું તારે પગે, ઈ પતુના હાહુ એટલે હવે તારે બા થયા એટલે તારે પગે લાગવાનું. પતુના બા ઓલા પતુના હાહુ ને તારા બા. પતુના હાઉ ને મારા બા હા તો મારે શેનો ફાયદો ભાઈ કેમ? હે પતુના હાઉ એટલે મારે ફાયદો મારે મારે કેટલાક બા કરવા મારે એક ઘીરે બા એક તમે બા એક આયા બા ત્રણ ત્રણ બા હોય મારે કેટલાક બા કરવા મેં તને કીધું એટલું કરવાનું. સારું હો તમે કે એમ જ કરું હાલ વેવાણ પાસે. ત્યાં હું નહીં જાઉં અહીં ઉભો પણ હું આરે સૌ ફઈ આરે છે. મારું કઈ દે ભાઈ તમે ના. એમ કરો માં હા હું સૌ આમ તો મારો દીકરો હું આરે સૌ પસ્તાર કોની બીક હોય? કા હું આરે સૌ ને છે તારે કા? હજર થઈ જા. બા પણ આમ વેવાણ ની હામું તો જો સરી હા કા હું થાય તને? મન ગલગલિયા થાય છે બા મન બધી સટપટ થવા મળ્યું આમ ફઈ આરે છે હું સૌ આમ કઠણ થઈ જા બસ જો. વેવાણ તમે તો જોવો મારા પ્રધાન નામ જરી. હા વેવાણ વેવાણ હા વેવાણ આ મારે લાડકવાયો પ્રધાન છે હા હું પ્રધાન છું લાડકભાઈ પ્રધાનજી જ છે અને આમ મારે દીકરા સમાન છે. રાજનો મારે બધોય કારોબાર એની માથે છે. લ્યો બધોય મારી માથે ટોલ ના કાંઈ મારી માથે ડીઝલ ને મારી માથે જ હોય પ્રધાનજીને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારા બાને પણ મારા બાને ચાચા કહીને જય શ્રી કૃષ્ણ બા મોટા બા નવા બા મારા તમે મારે બોલ્યા હું ન જોતા હો મને હરખ છે એટલે હા ભાઈ હા બા વેવાણ અમારે એના બોયલા હમું ન જોતા કારણ કે ઈ અમારે થોડોક મન બુદ્ધિ નો છે. મન બુદ્ધિ નો કરીને કામ કટાવી લીધું એ રોમા હા ભાઈ બા સાનો પણ રો માં સાનો રેજામાં દીકરો હાવ આ શું મને હાય કાંઈક કરે પણ છે ભાઈ ભલે કે મેં કોઈ દી મારા દીકરાને કીધું હા હાય જન્નાદા ફિરદોસ ગંધાણું મારા બાપ મેં જ કીધું નવું પોલકુસ આહે કોમાં વ્યો ગયો ભાઈ એક બનાવજો ને મંચુરિયમ ભાઈ છે તીખાશ પકડાવજો એને ધ્યાન નથી કરાગી એટલી શેનું છે વેવાણ હા વેવાણ શુભ સો ઘડિયા વ્યાજ છે મારા દીકરાને પોખી લ્યો. હા ભાઈ ને જોખી લ્યો એ 60 કિલો ને 500 ગ્રામ એલા ચોખવાનું કીધું મેં, તઈ પોખવાનું કીધું, ભાઈને પોખણા કરવાનું કીધું. ઠીક ભાઈ ને પોકણા કરશે હા હાલો વેવાણ. હાલો બાપા સીતાને તોરણ આવા રામોરી પધાર્યા લીલે પનોતા પેલા પોખણા રે મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય રવાઈ વારા ઓકે પનોતા રવાઈ વારા ઓકે પનોતા રવાઈ ગોરીડા જોહા પણા રે હમજ જહા જહા ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય, બેનબા ગરમ પવન વાય, બારે નીકળો તો હવે ઠંડા પવન વાય.
આ સસરાજી દેખો તો તારા દાદા ભૂલી જાવ સાસુ દેખો તો તારી માતા ભૂલાઈ જાય અરે ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય બારે નીકળો તો બેની ઠંડા પવન વાય એવા બારે નીકળો તો બેની ઠંડા પવન વાય બારે નીકળો તો બેની ઠંડા પવન વાય હાલ હાલો જોઈ જ્યારે ₹1001 શિવ શક્તિ યુવા ગ્રુપ એવા અમારા ભાઈ શ્રી કુલદીપભાઈ અને એવા જ અમારા ભાઈ શ્રી બલરાજભાઈ અને એવા જ અમારે ભાઈ શ્રી અર્જુનભાઈ એમના તરફથી ₹1001 બેન સુગડાના ગેણાની માલિકો આપવામાં આવ્યો છે કારણ કે રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી આ મંડળ પહોંચી ગયું છે પણ આજ બેન સગડાને માળીનો જાયો ભાઈ નથી આજે એક ભાઈ વિનાની બેનના લગ્ન થાય છે કે જે બેનને ભાઈ ન હોય એના 4 મંગલ વર્તાય છે 4 મંગલની અંદર આપણા વિસ્તારની શોભા છે વાલા કે જે બેનને ભાઈ ન હોય આજે ના માળી જાય ભાઈ બની જાજો બેનના 4 મંગલનો ખ્યાલ રાખજો બેનનું એક મંગલ ખાલી ન જવા દેતા કારણ કે ભાઈ અને બહેનનો પ્રેમ અતૂટ પ્રેમ છે વાલા એટલા માટે બેન સગડાની કંકોત્રી રૂપી ઝોલી અહીંથી રવાના થઈ છે આ ઝોલી ભાઈ બહેનોમાં આવે છે જેને દીકરીની લાગણી હોય બેનની લાગણી હોય તો ઝોલીની માલિકો ફૂલની પાખડી પધરાવજો કારણ કે એક ભાઈ વિનાની બેનના લગ્ન થાય છે હાલ હાલ હાલ